ભગવતે વાસુદેવાય. ઓમ નમો 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 ભગવતે વાસુદેવાય. કુરુક્ષેત્રના ક્ષેત્રમાં વસુદેવ યજ્ઞ મહોત્સવ. શ્રી શુક ઉવાચ. શ્રુત્વા ભૃત્વા સુબલપુત્ર પુત્રસ્થ જ્ઞાનસેની માધવ્યત સ્થિતિપત્યન ઉત્તસ્વ કોપ્ય કૃષ્ણખિલાત્મની હરો પ્રણયાતો બંધમ સર્વા વિશિષ્ય મૂલશ શુકલાઓ લાક્ષ્ય. શ્રી સુખદેવજી બોલ્યા, સર્વના દુઃખ હરનાર અને સમગ્ર આત્મા શ્રી કૃષ્ણ વિશે તેમની રાણીઓએ કહેલો તે સ્નેહ સંબંધ સાંભળી કુંતાજી, ગાંધારી, દ્રૌપદી, સુભદ્રા બધી રાણીઓ ગોપીઓ ખૂબ નવાઈ પામી અને સર્વ સ્ત્રીઓના નેત્રોમાં હર્ષ આંસુ વડે ઉભરાઈ ગયા. તેટલા શ્રી કૃષ્ણ બલરામ દર્શનની ઈચ્છાથી ત્યાં વેદવ્યાસ, નારદ, પરશુરામ, વિશ્વામિત્ર, ભગવાન વશિષ્ઠ, બૃહસ્પતિ, અંગિરા, અગસ્ત્ય, સંકાતિક વગેરે મુનિઓ અને અનેક ઋષિઓ આવ્યા. વિશ્વવિંદા મુનિઓ જોઈને પાંડવો શ્રી કૃષ્ણ બીજા રાજાઓને એકદમ ઊભા થઈ ગયા. તેમણે પ્રણામ કર્યા. બધા લોકોએ પૂજા કરી બલરામ અને શ્રી કૃષ્ણ પર સ્વાગત કર્યું. આસનો આપ્યા પછી ભગવાન શ્રી કૃષ્ણએ તેમને સૌની સ્તુતિ કરીને કહ્યું, આપણા દુર્લભ દર્શન થતા અમારો જન્મ સફળ થયો. જળમય તીર્થો છે. એ તીર્થો એમ નથી, પણ તે લાંબે કાળે પવિત્ર કરે છે. સત્પુરુષો તો દર્શનથી તરત પવિત્ર કરે છે. જો સત્પુરુષો માત્ર એક જ ક્ષણ સંગ થાય તો પણ પાપ મૂળ રૂપ અજ્ઞાનનો નાશ થાય છે. ભગવાન શ્રી કૃષ્ણનું આવું વચન સાંભળી ભ્રમિત બુદ્ધિવાળા થયેલો બ્રાહ્મણો તો ચૂપ જ રહ્યા. પછી ખૂબ વિચારીને કરી તેઓ બોલ્યા, ભગવાન સર્વેશ્વર હોવા છતાં પણ કર્માધીન મનુષ્યની પેટે બોલે છે. તે તો માત્ર લોક સંગ્રહ માટે છે, એટલે કે લોકો દ્રષ્ટાંત રૂપ છે. હે પ્રભુ, અમે આપની માયાથી મોહ પામ્યા છીએ, કારણ કે આપની મનુષ્ય લીલા કરી જાણે ઈશ્વર ન હોય એવું આચરણ દેખાડો છો. આજે આપણે આપની સાથે સહજ સમાગમથી અમારો જન્મ સફળ થયો છે. અમારી વિદ્યા, જન્મ, તપયોગ, જ્ઞાન દ્રષ્ટિ સાંપડી છે. તમને અમારા સાષ્ટાંગ દંડવત પ્રણામ છીએ. અને આપના જે ચરણ કમળનું ધ્યાન યોગીજનો નિત્ય કરે છે, તે ચરણ કમળને આજે અમે પ્રત્યેક જોવા શક્તિમાન થયા છીએ. હું આપ ભગવાનનું ચરિત્ર અત્યંત છે. આપ સ્વરૂપ માત્ર ત્યાં જગતને ઉત્પન્ન કરો છો, પાળો છો અને સહારો છો. આપનું જન્મ ચરિત્ર તો સત્ય નથી, કારણ કે આપના જન્મ સંભવતો જ નથી. પણ જ્યારે આપ ભક્તનું રક્ષણ કરવા શુદ્ધ તત્વમય રૂપ ધરો છો, અને ત્યારે આપ સર્વ વ્યવહારથી આપ સાક્ષી રૂપે રહો છો. વેદ માર્ગમાં પણ આપ રક્ષણ કરો છો, કારણ કે વેદ રૂપે બ્રહ્મ વિશે તપ, સ્વાધ્યાય, સંયમી પરમાત્માના દર્શન થાય છે. માટે જો આપ બ્રાહ્મણ કુળનું સન્માન કરો છો, આ પરમાત્મા શ્રી કૃષ્ણ ભગવાન અમારા નમસ્કાર હો. આપ રાજાઓ તથા યાદવો આપની સાથે એક જ જગ્યાએ રહે છે, છતાં માયાના પડથી ઢંકાયેલા આપને જાણી શકતા નથી. માયાથી ભમી ગયેલા મનોવાળા પુરુષ પોતાની વિવેક નાશને આપને જાણતો નથી. આપનું ચરણ કમળ પાપોના સમૂહનો નાશ કરનાર ગંગા રૂપથી સ્નાન હોવાથી પરિપક્વ યોગવાળા પુરુષો હૃદયમાં તેને ધારણ કર્યું છે, પરંતુ પ્રત્યક્ષ જોયું નથી. તે આપના ચરણ કમળને આજે ઘણા પુણ્યોથી અમે પ્રત્યક્ષ જોઈએ છીએ. અને માટે આપના ભક્ત એવા અમારા ઉપર કૃપા કરીને અમને ઉત્તમ ભક્તિ અમને આપો. મુનિઓએ આપ સ્તુતિ કરી પછી શ્રી કૃષ્ણ ધૃતરાષ્ટ્રની તથા યુધિષ્ઠિરની રજા લઈને મુનિઓ પોતપોતાના આશ્રમમાં જવાનું મન કર્યું. એટલે વસુદેવ ઊભા થઈને તેમની પાસે પ્રણામ કરી કહેવા લાગ્યા, હે મહર્ષિઓ, આપને નમસ્કાર કરું છું. હું જે કહું તે આપ કૃપા કરી સાંભળો. જે કર્મ કરવાથી કર્મનો નાશ થાય તે કર્મ આપ અમને કહેવા કૃપા કરો. કર્મ નાશનો માર્ગ. ઋષિઓ બોલ્યા, હે વસુદેવ, કર્મથી કર્મનો નાશ આ રીતે જણાવ્યો છે. જે સર્વ યજ્ઞો ઈશ્વર વિષ્ણુ ભગવાનનું મનુષ્ય શ્રદ્ધાપૂર્વક યજ્ઞો કરી યજન કરવું, આ ચિત્ત શાંતિથી કારણ મોક્ષ ઉપાય, ધીમે ધીમે મનને આનંદ અને તેવો સુગમ ધર્મ વિદ્વાનો સત્ય દ્રષ્ટિથી દર્શાવ્યો છે. ધીર પુરુષ ઘરની સર્વ કામનાઓ તજી દેવી, કારણ કે તે અંતે સર્વનો નાશ જ છે. સ્વર્ગ વગેરે પ્રાપ્તિ ઈચ્છા પણ તજવી. હે વસુદેવ, તમે ઋષિ ઋણ, પિતૃ ઋણ એ બે મુક્ત થયા છો, તો હવે યજ્ઞો કરી દેવાના ઋણથી પોતાને મુક્ત કરી ઘરનો ત્યાગ કરો. હે વસુદેવ, ખરેખર તમે જગતના ઈશ્વર શ્રી હરિ પરમ ભક્તિથી પૂજ્યા છે, કારણ કે ભગવાન પોતે તમારે ત્યાં બે પુત્ર રૂપે પધાર્યા છે. પછી વસુદેવે તેમને પ્રણામ કરી યજ્ઞ ઋત્વિજ તરીકે વરણ કર્યું. ધર્મ પ્રમાણે નિમણૂક કરેલા ઋષિઓનું કુરુક્ષેત્રમાં વસુદેવ પાસે ઉત્તમ વિધિઓ યજ્ઞોથી ભગવાનનું યજન કરાવ્યું. યજ્ઞ દીક્ષા ચાલુ થઈ ત્યારે સ્નાન કરી સુંદર વસ્ત્ર ભૂષણ પહેરી ચંદન લેપન લગાવી વસુદેવની સ્ત્રીઓ હરખાથી હાથમાં પૂજા સામગ્રી લઈ દીક્ષા શાળામાં આવી. વસુદેવ 18 પત્નીઓ સાથે અભિષેક કર્યો. તે સમયે વસુદેવ અત્યંત શોભતા હતા. યજ્ઞમાં જીવનો ઈશ્વર શ્રી કૃષ્ણ અને બલરામનો પોતાના અંશ રૂપે પોતાના પુત્રો અને સ્ત્રીઓ સાથે શોભતા હતા.
વસુદેવ દરેક યજ્ઞમાં વિધિથી ભગવાનનું વિષ્ણુ પૂજન કર્યું અને શાસ્ત્રમાં કયા પ્રમાણે તે વખતે બ્રાહ્મણોને પુષ્કળ ધન દક્ષિણા આપ્યું. ગાયોનો દાન કર્યા પછી મહર્ષિ બ્રાહ્મણે પત્ની સંયાગ આવું પ્રભુ નામના યજ્ઞો કરી યજમાને આગળ કરી પરશુરામ ધરામાં સ્નાન કર્યા. પછી વસુદેવની સ્ત્રીઓએ પોતાના પહેલા બધા અલંકારો આભૂષણો દાન કર્યા અને પછી નવા વસ્ત્રો આભૂષણો પહેરી વર્ણના લોકો તથા પ્રાણીઓને અન્નતૃપ્ત કર્યા. પછી બધા ભેટો આપી સત્કાર કર્યો અને બધા શ્રી કૃષ્ણની રજા લઈ યજ્ઞની પ્રશંસા કરતા વિદાય થયા. પછી અન્ય રાજાઓ સંબંધીઓ મિત્રોએ યાદવો ભેટી પોતપોતાના દેશમાં ગયા. શ્રી કૃષ્ણ બલરામ તથા ઉગ્રસેન વગેરે નંદરાય તેમજ ગોવાળીઓની પૂજા કરી તેમનો સત્કાર કર્યો. પછી તેઓએ ત્યાં ઘણા દિવસ સુધી રહ્યા. એક દિવસ વસુદેવજીએ નંદરાયને હાથ પકડીને કહ્યું, હે ભાઈ, અમે તમારા કેટલા ઉપકાર જાણતા નથી, છતાં તમોએ અમારા ઉપર અનુપમ મિત્રતા રાખી છે. તે ફળથી રહિત છે, છતાં કદી દૂર થતી નથી. પહેલા તો અશક્ત હોવાથી અમારું કઈ હિત કરી શક્યા નહીં, પણ હવે લક્ષ્મીના અભિમાનથી આંધળી આંખોવાળા થઈ અમારા આગળ છો તો પણ તમે અમને જોતા નથી. હે નંદજી, જે પુરુષ પોતાનું કલ્યાણ ઈચ્છતો હોય તેને રાજલક્ષ્મી ન હજો, કારણ કે રાજલક્ષ્મીથી અંત બનેલો પુરુષ પોતાના સગા સંબંધીને ઓળખતો નથી. મહારાજ શિરભૂત શ્રેયસ શ્રેયસ કામસ્ય માદન સ્વજના તો બંધુ તત્વ ન પશ્યંતી શાસકતા. જે રાજલક્ષ્મીથી અંત બનેલો પુરુષ પોતાના સગા સંબંધીને ઓળખતો નથી. આ રીતે સ્નેહથી તરબોળ મનવાળા વસુદેવજી નંદજીએ કરેલી મિત્રતા યાદ કરતા આંસુ ભરેલી આંખોએ રડી પડ્યા. શ્રી કૃષ્ણ, યાદવો, નંદરાય અને ગોપજનો 3 માસ સુધી કુરુક્ષેત્રમાં રહ્યા. પછી તેમની મોટી પહેરામણી આપી કોઈ શ્રી કૃષ્ણએ વિદાય આપી. આમ સર્વ સંબંધીઓ વિદાય થયા. યાદવો વર્ષા ઋતુ નજીક આવી હતી ને એટલે શ્રી કૃષ્ણ સાથે દ્વારકા ગયા. ત્યાં વાસુદેવે કરેલો યજ્ઞ મહોત્સવથી યાત્રામાં સ્નેહોને મેળાપ થયો અને બધું લોકોને તેઓએ કહ્યું. જેને બે કથા યા કુર્ય દેવ મહોત્સવ યદાચિત સિદ્ધ યાત્રાય સુહસ દર્શનાદિકમમ. અધ્યાય 85. વસુદેવ શ્રી કૃષ્ણ કરેલી સ્તુતિ. શ્રી ભદ્રાયણી ઉવાચ અથેતદાત્મજો પુત્રો કુતપાદાભિવંદનો વસુદેવે બિબંધાઃ પ્રીત્યા સર્કર્ષણાચ્યુતો. શ્રી સુખદેવજી બોલ્યા, એક દિવસ સવારે શ્રી કૃષ્ણ બલરામજી પિતાને પ્રણામ કરવા ગયા. ત્યાં વસુદેવે અભિનંદન આપીને કહ્યું, હે કૃષ્ણ સંકર્ષણ, હે સંકર્ષણ, તમે બંને સાક્ષાત ઈશ્વર છો તો હું જાણું છું. આ જગત આધાર એનું નિર્માણ કરનારા નિર્માણ સામગ્રી પણ તમે જ છો. આ જગત સ્વામી તમે જ છો. તમે ક્રીડા માટે જગતનું નિર્માણ થયું છે. જગત જે વખતે કાંઈ દેખાય છે તે બધું આપ સ્વરૂપ છે. જે ઘાસ જેવા પદાર્થો હલનચલનની શક્તિ દેખાય છે એ પણ વાયુની શક્તિ છે. તે સર્વ પ્રાણીઓમાં દેખાતી ચેષ્ટા આપની શક્તિનું પરિણામ છે. હે દેવ, જળમાં તૃપ્તિ ઉપજાવવું અને જીવડાવવાની શક્તિ છે. જળ પોતે જ અને તેનો ગુણ રસ પણ સર્વ આપ જ છો. હે ઈશ્વર, પ્રાણીઓનું ઓજ, ઇન્દ્રિય બળ, અંતકરણનું બળ, શરીરનું બળ, ચેષ્ટા, શરીરનું વ્યાપાર, ગતિ, હલનચલન એ બધું આપને જ શક્તિ આભારી છે. 5 મહાભૂતોનું કારણ હતા તામસ અહંકાર, રાજસ અહંકાર, સાત્વિક અહંકાર અને જીવોનો સંસાર પણ કારણ પ્રકૃતિ પણ આપ જ છો. સત્વ, રજો, તમોગુણ એ 3 તેમજ તેમના 3 પરિવાર, મહાત્તર વગેરે પદાર્થો સાક્ષાત પરબ્રહ્મ આપની યોગ માયાથી કલ્પાયેલા છે. આ તો નિર્વિકલ્પ છો. આ હું છું, મારા છે એ જાતની સ્નેહ સાંકળીથી આપ સર્વ જગતનો બાંધો છો. તમે બંને અમારા પુત્ર નથી, પણ પ્રકૃતિ તથા પુરુષના સાક્ષાત ઈશ્વર છો અને પૃથ્વીનો ભાર ઉતારવા અવતરેલા ભગવાન છો. આજે હું આપને શરણે આવ્યો છું. મને મારા શરીર ઉપર જે આત્મબુદ્ધિ છે તથા તમારા ઉપર જે પુત્ર બુદ્ધિ છે એટલી આટલાથી બસ છે. એ ઈશ્વર આપની વિભૂતિ રૂપ માયાને કોણ સમજી શકે? હે પરમાત્મા, તમે અજન્મા છતાં પોતે સર્જેલા અને જગતમાં પ્રવેશ કરી આપની ક્રિયા શક્તિની જ્ઞાન શક્તિ વડે તેનું ધારણ પોષણ કરો. પદાર્થો પરતંત્ર છે. જેમ બાળની વેગ શક્તિ પોતાની નથી પણ બાણાવળીની છે, તેમ આમ ચેતના રૂપે જગતમાં વ્યાપી રહેલો છો. ચંદ્ર કાંતિ, અગ્નિનું તેજ, સૂર્યની પ્રભા, વીજળીના ઝબકાર, પર્વતોનો સ્થિરતા, પૃથ્વીની ગંધ એ બધી આપની શક્તિ છે. પરાપશ્યંતી મધ્યમાં અને વૈખરી આપ જ છો. ઇન્દ્રિયો શક્તિ, વેદનું અધ્યયન, બુદ્ધિ નિષ્ઠા, જીવનનું શુદ્ધ સ્વરૂપ આપ જ છો. જેની પ્રધાન કહેવાય પ્રકૃતિ છો. જેમ માટી અને સોનું દ્રવ્યો એ ઘડો તથા કુંડળો તેનો વિકાર છે, તેમ સર્વ વિકારી પદાર્થો દ્રવ્ય સ્વરૂપ આપ જ છો. ગુણોના પ્રવાહ રૂપ સંસારમાં અજ્ઞાનીઓ કરેલો કર્મોને લીધે જન્મ મરણ પામ્યા કરે છે. હે ઈશ્વર, આ લોકો દુર્લભ મનુષ્ય જન્મ પામ્યા છતાં હું પરમારથ સાધવામાં પ્રમાદી રહ્યો છું અને મારી ઉંમર વ્યર્થ વહી ગઈ છે. પિતાના વચનો સાંભળી શ્રી કૃષ્ણ કહેવા લાગ્યા, હે પિતાજી, તમે પુત્રોને ઉદ્દેશ્ય તત્વજ્ઞાનનું વર્ણન સારી રીતે કર્યું છે. તમે સર્વ બ્રહ્મને સ્વરૂપે જાણવા આત્મા એક જ છે, છતાં બીજાથી પ્રકાશિત થતો લાગે છે. બ્રહ્મ નિર્ગુણ છતાં સગુણ રૂપે જગત માત્રને દેખાય છે. આ રીતે આત્મા એકમાંથી અનેક સ્વરૂપે સંસારભરમાં ભાસે છે. વાસુદેવના મનમાં રમતી ભેદ ભરી બુદ્ધિ નષ્ટ થઈ ગઈ અને તેથી તેમનું મન આ દ્વિતીય અજોડ ભાવ
સાથે સર્વત્ર આનંદમાં જોવા લાગ્યું. દેવકીજીને મરેલા પુત્ર લાવી આપ્યા. દેવકી સાંભળ્યું કે શ્રી કૃષ્ણ ગુરુ શાંતિપતિના મરણ પામેલા પુત્રને જીવતો પાછો લાવી આપ્યો હતો. પોતાના પુત્રોને કંસે મારી નાખેલા એ દેવકીને યાદ આવ્યા. શ્રી કૃષ્ણ અને બલરામને કહ્યું, હે કૃષ્ણ, હે અમામ સ્વરૂપવાળા બલરામ, હું જાણું છું કે બંને આદિ પુરુષ છો. આપે એક અંશ માયા છે. ગુણો તે માયાના અંશ અને પરમાણુ ગુણોના અંશ છે. તેવા પરમાણુ રૂપ આપ અંશ તે આ જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને નાશ થાય છે. હું આપને શરણે આવી છું. ભણે વિશ્વપતિ લતો યોદયા ભવંતી કનિવિસ્મસ્તમ ત્વાહમ ગતિગતા. આ બંનેને ઘણા કાળથી મરી ગયેલા ગુરુપુત્રને યમલોકમાંથી પાછા લાવી ગુરુ દક્ષિણા રૂપે રૂપે આપ્યો હતો. તે પ્રમાણે આપ બંને મારી ઈચ્છા પૂર્ણ કરો. કંસે મારી નાખેલા મારા પુત્રો આપ પાછા લાવી આપો. હું તેમને જોવા ઈચ્છું છું. માતાને આમ પ્રેરણા કરી એટલે શ્રી કૃષ્ણ અને બલરામ બંને યોગ માયાનો આશ્રય કરી સુતલ નામના પાતાળમાં બેઠા. ત્યાં બલિરાજા રાજ્ય કરતા હતા. પોતાના ઈષ્ટદેવ શ્રી કૃષ્ણ અને બલરામને જોઈ ઊભા થયા. તેમણે પ્રણામ કરી તેમનું સ્વાગત કર્યું. પછી બલિરાજાએ તેમનું પૂજન કર્યું. તે ગડગડા અવાજ કહેવા લાગ્યા, સર્વથી મોટા આપ અનંત ભગવાન, મારા નમસ્કાર હો. પછી શ્રી કૃષ્ણએ કહ્યું કે દિત્યરાજ, પૂર્વે મરીચીના ઋષિના 6 પુત્રો તે દેવયોગી આસુરી યોનિમાં પામ્યા છે. હિરણ્યકશ્યપ પુત્ર થયા હતા. યોગ માયા તેમને ત્યાંથી લઈ ગઈ અને દેવકીના પુત્રો બન્યા. તેને કંસે જન્મતા જ મારી નાખ્યા. તેઓ હવે અહીં આવીને રહ્યા છે. અમારી માતા શોક દૂર કરવા અને અહીંથી લઈ જઈશું અને ત્યાં શાપ મોક્ષ સંતાપ રહી દેવલોકમાં જશે. સ્મર ઉદગીર, પરિષ્ઠવમ, પતંગ, સુરભૂત અને દ્રોણી નામના તે ભાઈઓ મારી કૃપાથી સદગતિ પ્રાપ્ત થશે. આમ બલિરાજાએ કહી શ્રી કૃષ્ણ બલદેવજી 6 સાથે લઈ દ્વારકા આવ્યા અને પુત્રો માતાને સોંપ્યા. પુત્રો સ્નેહથી દેવકીના સ્થાનમાંથી દૂધ ઝરવા લાગ્યું. તે પુત્રો ભેટી ઘોડામાં બેસાડી વારંવાર માથું ચૂમવા લાગી. તેમણે પુત્રોનું સ્તનપાન કરાવ્યું. શ્રી કૃષ્ણ ધાવતા બાકી રહેતા માતાનો તે અમૃત સમાન ધાવણ ધાવી ગયા. શ્રીનારાયણના અંશ પરથી આત્મદર્શન થયેલા 6 પુત્રો શ્રી કૃષ્ણને, દેવકીને, પિતાને, વસુદેવને તથા બલદેવજીને નમસ્કાર કરી બધાના દેવતાઓના ધામમાં સ્વર્ગમાં ચાલ્યા ગયા. ભગવાનનું આ ચરિત્ર પાપોનો સંપૂર્ણ નાશ કરનારું છે અને જે મનુષ્ય આ ચરિત્ર સાંભળે અથવા સંભળાવે છે તે ભગવાન ચિત્ત સ્થાપિત તેમના નિર્ભય સ્થાનમાં જાય છે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. સ ઇદમ મનુષ્ણોતિ શ્રાવર્યદા મુરારે સ્વતમ મૂર્તકી વિવેણ વ્યાસપુત્રેણ જગદભિદમ તબ ભક્ત સત્કર્પુરમ ભગવતી કુચ્ચિતો યાની તસ્મતે ધામ. અધ્યાય 86. અર્જુને કરેલું સુભદ્રાનું હરણ. બ્રહ્મવેદિત તુમિચ્છામ સ્વસારમ રામકૃષ્ણયો. રાજા ઉવાચ, બ્રહ્મવેદિત મુચ્છામિ સ્વસારમ રામકૃષ્ણયો તથોપયે વિજયો મામ સાત્પિતામહી. પરિસ્થિત રાજાએ પૂછ્યું, હે બ્રહ્મન, મારી દાદી સુભદ્રા જે શ્રી કૃષ્ણ અને રામના બહેન થતા હતા તે મારા દાદા અર્જુન કેવી રીતે પરણ્યા તેની કથા સાંભળવા અમે ઈચ્છે છીએ. શ્રી સુખદેવજી બોલ્યા, વીર અર્જુનથી ત્યાં કરતા પ્રભાસ ગયા. ત્યારે તેમણે સાંભળ્યું કે મામા વસુદેવની પુત્રી સુભદ્રા બલરામ દુર્યોધન વેર આપશે પણ વાસુદેવ આપવા દેશે નહીં. સુભદ્રાને મેળવાની ઈચ્છાથી અર્જુન ત્રિદંડી સંન્યાસી થઈ દ્વારકા ગયા. પોતાનો સ્વાદ સૌવા ચોમાસાના 4 મહિના સુધી ત્યાં રહ્યા. દ્વારકા ચાતુર્માસ કાઢતા સંન્યાસીને એકવાર બલરામે પોતાના અતિથિ તરીકે ભિક્ષા લેવાનું નિમંત્રણ આપ્યું. તે સમયે અર્જુને સુભદ્રાને જોઈ તેનું મન તેને મેળવવા આકાંક્ષા શુદ્ધ થયું. તેમણે સુભદ્રાને પત્ની બનાવવાનો નિશ્ચય કરી સુભદ્રાને પણ અર્જુનને જોઈ પતિ તરીકે સ્વીકારી લીધા. અર્જુન પર સુભદ્રાનું ચિંતન કરતા તેનું હરણ કરવા લાગ જોવા લાગ્યો. અર્જુને સુભદ્રાને વરવાનું નક્કી કરીને તેમણે એકાંતમાં શ્રી કૃષ્ણને મળી સંમતિ લીધી. તેમણે વાસુદેવ અને દેવકીની પણ અનુમતિ લીધી. સુભદ્રા દેવયાત્રાના નિમિત્તે રથમાં બેસી નગર બહાર નીકળી ત્યારે અર્જુને તેનું હરણ કર્યું. આ સમાચાર જાણતા બલદેવ ક્રોધથી ખળબળી ઉઠ્યા અને શ્રી કૃષ્ણ વગેરે તેમ સમજાવી શાંત પાડી અને અર્જુન સુભદ્રાનું લગ્ન કરાવી આપ્યા. રાજા બાહુલાશ્વ અને બ્રાહ્મણ સુખદેવનું શ્રી કૃષ્ણએ આતિથ્ય માણ્યો. મિથિલા નગરીમાં તે સમયે જનકવંશી બાહુલાશ્વ નામે રાજા રાજ્ય કરતો હતો. તેના નગરમાં શ્રુતદેવ નામે એક વિદ્વાન પણ સંતોષી બ્રાહ્મણ રહેતો હતો. બંને શ્રી કૃષ્ણના ભગવાન ભક્ત હતા. ભગવાને તેમને પ્રિય હતા. તેમનું કલ્યાણ કરવાની ઈચ્છાથી ભગવાન એક સમય રથમાં બેસી મુનિઓ સાથે વિદેહ દેશમાં પધાર્યા. ભગવાન શ્રી કૃષ્ણએ આવેલા જાણી રાજા બાહુલાશ્વ અને બ્રાહ્મણ સુખદેવ આવીને શ્રી કૃષ્ણના ચરણ નમી પડ્યા. તે બંને એકી સાથે શ્રી કૃષ્ણ બ્રાહ્મણો સાથે આતિથ્ય સ્વીકારવા નોતર્યા. ભગવાન શ્રી કૃષ્ણએ તેમનું નોતરું સ્વીકાર્યું. બંનેનું કલ્યાણ કરવાની ઈચ્છાથી મુનિઓ સહિત 2 સ્વરૂપો ધારણ કર્યા. તેઓ ન જાણે તેમ બેઉની ત્યાં પધાર્યા. બાહુલાશ્વએ પોતાની ઘેર પધારેલા ભગવાનને ઉત્તમ આસન આપ્યું. પછી રાજાએ શ્રી કૃષ્ણ તથા મુનિઓને ચરણ ધોઈને જળ મસ્તકે ચડાવ્યું. તેમના કુટુંબમાં બધા લોકોએ ચરણોદક મસ્તકે ચડાવ્યું. પછી વિવિધ સામગ્રી વડે પૂજા કરી, અન્ન વડે
તૃપ્ત કર્યા. બીજી તરફ બ્રાહ્મણ સુખદેવે ત્યાં મુનિ સાથે ભગવાન શ્રી કૃષ્ણ પધાર્યા એટલે તેમને પ્રણામ કરી વસ્ત્ર ફરકાવી આનંદ નાચવા માંડ્યું. તે ઘાસ આસનો પાટલા ચટાઈ લાવી તે ઉપર બેસાડ્યા. અભિવંદન આપતા પછી સ્ત્રીઓ સાથે હર્ષ તેના પગ ધોયા અને ચરણોદક વડે પોતાના ઘર તથા કુટુંબ સાથે પોતાના દેહને નવડાવ્યો. પછી વિવિધ સામગ્રી તેમની પૂજા કરી. સત્વ ગુણી અંતિ સાહોનું સ્વાગત કર્યું. હે રાજન, ભક્તો ઉપર ભક્તિ વાળા ભગવાન શ્રી કૃષ્ણ એમ કેટલાક સમય મિથિલામાં રહી પોતાના ભક્ત સુખદેવ અને બાહુલસ્વ રાજાને સન્માન બતાવી ફરી દ્વારકા પધાર્યા. હે વંશ ભક્તો રાજન, ભગવાન ભક્ત ભક્તિમાન ઉઠી ઉષિત્વાદિશ્ય સન્માર્ગે પુનદ્વારવૈ મગાત. અધ્યાય 87. વેદ સ્તુતિ. પરીક્ષિત ઉવાચ બ્રહ્મણ નિર્દેશ્ય નિર્ગુણ ગુણ વૃત્તય કથમ ચરિતમ શ્રુતય સાક્ષાત દસ પરે. પરીક્ષિત રાજાએ પૂછ્યું, હે બ્રહ્મણ પરબ્રહ્મ કાર્યકારણથી પણ નિસંગ છે, તેથી નિર્ગુણ અને નિર્દેશ છે, એટલે રૂપ જાતિ ગુણ કે ક્રિયાનું જાણવું અશક્ય છે. શ્રુતિઓ તો ગુણોથી ભરપૂર છે, તેથી પ્રવૃત્તિમય છે. આવી પ્રવૃત્તિ કરનાર શ્રુતિઓ સાક્ષાત કાર્ય કેવી રીતે કરે છે તે કૃપા કરી જણાવો. સુખદેવજી બોલ્યા, હે રાજન, ઈશ્વરે જીવોને વિષય ભોગ માટે જન્મથી કર્મો કરવા વાળા સર્જ્યા છે. પરલોકમાં જનારા આત્મા જે લોકોને ઉપભોગ કરી શકે છે તે માટે મન બોધ અને પ્રાણ ઇન્દ્રિયો સર્જ્યા છે. બ્રહ્મનું પ્રતિપાદન કરવા શ્રુતિઓ રૂપી બ્રહ્મવાણીને આપણા પૂર્વજોએ ધારણ કરી છે. માટે મનુષ્ય સદાથી શ્રુતિના નિર્ણયને ગ્રહણ કરે છે. તે દેહાતી ઉપાધિ તજીને પરમ પદને પામે છે. આ સંબંધી ભગવાન નારાયણ અને નારદજી વચ્ચે એક સંવાદ થયેલો છે, તે તમને હું કહું છું. હવે ધ્યાનથી સાંભળજો. એક સમયે લોકોમાં ફરતા ફરતા નારદ સનાતન ઋષિ નારાયણના દર્શન કરવા તેમના બદ્રિકાશ્રમમાં ગયા. આ ભરતખંડને તે નારાયણ ભગવાન લોકોના દુઃખ દૂર કરવા અને તેમના પરમાનંદ સ્વરૂપ પ્રમાણવાર કલ્પ સુધી ધર્મ જ્ઞાન અને ઉપશમય યોગ રહી તપ કરતા. કલાપ ગ્રામમાં રહેલા ઋષિઓથી વિઠળાઈ બેઠેલા નારદે જઈ પ્રણામ કરી આ પૂછ્યું, હે ભગવાન નારાયણ, પૂર્વના જનલોકમાં ત્યાં વસતા સનકાદી વૃદ્ધોના બ્રહ્મ સંબંધી જે સંવાદ થયો તે જ સર્વ ઋષિઓને સાંભળવા નારદજી કહેવા માંડ્યા. શ્રી નારાયણ ભગવાને કહ્યું, હે બ્રહ્મપુત્ર નારદ, તે સમયે શ્વેત દ્વીપ અનિરુદ્ધ ભગવાનના દર્શન કરવા ગયા હતા. ત્યાં જન લોકોના બ્રહ્મશસ્ત્ર તમે મને જે પ્રશ્ન પૂછ્યો છે તે જ પ્રશ્ન થયો હતો. તમે બ્રહ્મ સંબંધી ઉત્તમ સંવાદ થયો હતો. તે શ્રુતિઓ જે રીતે બ્રહ્મમાં પર્વતે છે તે નિર્ણય કર્યો. સંકાદિક મુનિશાસ્ત્ર અભ્યાસ તપ સદાચારમાં સમાન છે અને મિત્ર શત્રુ અને મધ્યસ્થ ઉપર સમાન ભાવ વાળા છે. છતાં તેઓએ પોતાનામાં સનંદનને વક્તા બનાવ્યા અને બીજા શ્રોતા થયા. ત્યારે સનંદન બોલ્યા, પોતે સર્જેલા આ જગતનો લય કરી યોગનો સહાર લઈ પોતાની શક્તિઓ સાથે જાણે શ્રોતા હોય તેવા દેખાતા પરમેશ્વર પ્રલયને અંતે શ્રુતિઓ પરમેશ્વર તેમની સારી રીતે સમજાવવા લાગી અને જગાડવા લાગી. શ્રુત ય ઊંચું જય જય જહ જામિચિતમ દોષતી ગૃહોપીત ગુણામ તવમસી યદાત્માનામ સમર્વૃત્તુ સમસ્ત પદ જગદ જગદોષાખિલ સત્ય બોધક તે ક્વચિત ચરતો નુચરે નિગમ. શ્રુતિઓ બોલી, કોઈથી ન જીતાયેલા પરમેશ્વર આપ જય પામો, જય પામો. સ્થાવર જંગમ જીવોને અવિદ્યાનો આપ નાશ કરો. આપ દત્ત જીવોના અંતર્યામી અને સર્વશક્તિમાન પ્રકાશક છો. કોઈ વેળા આપની માયા સાથે પીડા કરો છો, છતાં નિત્ય અને અવિનાશી હોય વેદો આપણને કેવળ સત્ય જ્ઞાન આનંદ રસ સ્વરૂપ વર્ણવી સિદ્ધ કરે છે. શ્રીમદ ભાગવતમાં 87માં અધ્યાય 14 અને 41માં શ્લોક સુધી વેદ સ્તુતિ આપેલી છે અને અદ્વિતીય અજોડ છે. જ્ઞાનની સચોટ ભૂમિકા સમી વેદ સ્તુતિનો પાઠ સમજાવવા માટે થોડુંક કષ્ટ કરીએ, જેથી આપણે પ્રભુને પ્રેરણા જાગે. ભગવાનની સ્તુતિ કહે છે કે વિદ્વાનો બ્રહ્મ સર્વ ઉત્પત્તિ ઉપાદન કારણરૂપ માને છે, કારણ કે પ્રલય થયા પછી કેવળ એક બ્રહ્મ જ બાકી રહે છે અને બ્રહ્મથી સર્વની ઉત્પત્તિ નાશ પણ થાય છે. છતાં તે અવિકારી જેમ ઘડા વગેરે પદાર્થો માટીમાં તે ઉત્પન્ન થાય છે અને પાછા માટીમાં લઈ પામી જાય છે. ખરી રીતે ઘડો એ તો નામ જ છે, માટીમાં કાંઈ વિકાર થતો નથી. ખરું જોટા માટી એ જ સત્ય વસ્તુ છે. વેદના મંત્રો બ્રહ્મને સિદ્ધ કરે છે. મંત્રો દ્વારા ઋષિઓ તેમના મનમાં ઉત્પન્ન થયેલું તાત્પર્ય રજૂ કરવા ઉચ્ચારે છે અને વચન પણ બ્રહ્મને સિદ્ધ કરે છે. જેમ પૃથ્વી ઉપર ફરતા સર્વ પ્રાણીઓ ગમે ત્યાં પથ્થર ઈંટ કે માટી ઉપર પગલાં મૂકે પણ તે પૃથ્વી ઉપર મૂકેલા જ ગણાય છે, તેમ કોઈ પણ વિકારનું વર્ણન કરતા વેદો સર્વને મરણ અને પરમારથ સ્વરૂપ આપને જ જણાવે છે. હે ત્રિગુણાત્મક માયારૂપી મુગલીને નચાવનારા આપ સર્વ કારણ હોય સત્ય સ્વરૂપ
સ્વરૂપ છો એમ માનીને વિવેક લોકો આપની કથારૂપી અમૃત સાગરમાં સ્નાન કરી પાપો અથવા દુઃખો તજે છે. આ પાપની કથા માત્રથી પાપો દૂર થાય છે. તો આપણા સ્વરૂપ પ્રકાશની અંતકરણના રાગાદી ગુણોને આકાળ વૃદ્ધપણું વગેરે ગુણો તજના પુરુષો નિત્ય સુખના અનુભવ રૂપ આપના સ્વરૂપને ભજે અને તેઓના પાપો કે દુઃખો દૂર થાય તેમાં તો શું કહેવાનું હોય. એ પરમાત્મા જે પ્રાણીઓ આપના ભક્ત હોય આપને અનુસરે છે તેમનું જીવન સફળ છે. મહત્તત્વ અહંકાર વગેરે તત્વો મળીને સમસ્ત અને શરીરોનું સર્જન કર્યું છે અને ચેતના ભોગનાર આપ જ છો. અન્નમય પ્રાણમય મનોમય વિજ્ઞાનમય અને આનંદમય કોષો તે દેહ પ્રાણ મન બુદ્ધિ અને જ્ઞાન રૂપ છે. તેમાં આપ પ્રવેશ કરો છો ત્યાં ચેતનાવંત થઈ કાર્યકારી બનો છો. જો આપણા આ શરીરમાં પાછા 5 શરીર છે. અન્નમય પ્રાણમય અન્નમય એટલે આપણું શરીર જે જમશે, પછી મનોમય, પછી પ્રાણમય, પછી વિજ્ઞાનમય અને લાસ્ટમાં આનંદમય. આ આપણા 5 સ્વરૂપ છે. બરાબર. એ પરમાત્મા જે પ્રાણીઓ આપના ભક્ત હોય આપને અનુસરે છે એમનું જીવન સફળ છે. બરાબર. ઋષિઓના સંપ્રદાય માર્ગોમાં જેઓ સ્થૂળ દ્રષ્ટિવાળા છે તે ઉદરની ઉપાસના કરે છે. ઉદરમાં આવેલા મણિપુર ચક્રમાં રહેલું બ્રહ્મનું ધ્યાન કરે છે. કેટલાક હૃદયમાં રહેલા બ્રહ્મનું સ્વરૂપનું ઉપાસના કરે છે. જો એક તો આપણા ઉદરમાં બી પરમાત્મા મણિચક્રમાં રહે છે અને એક હૃદયમાં. આમ બે લોકો કહી શકે બે બાજુ ભગવાનનું સ્થાન છે. કેમ કે હૃદય સ્થાની આપણે મેળવવાનું પામવાનું સ્થાન એવી સુષ્મણા નાડી જે જ્યોતિમય મસ્તક સુધી ઊંચે પહોંચીને મૂલાધારથી માંડી હૃદય મધ્ય થઈને છેક બ્રહ્મરત્ર સુધી પહોંચે છે. આજે સાધનાની વાત છે. મૂલાધારથી લઈને બ્રહ્મરંધ્ર અહીં સુધીની આ 7 ચક્ર વચ્ચેની લીલા છે પહોંચે છે. તે સુષ્મણા રૂપ આપના સ્થાનને પામી મેળવી મનુષ્ય મોક્ષ મેળવે છે. ફરી સંસારમાં આવતો નથી. હે પરમાત્મા આપે રચેલી યોનિઓમાં આ પ્રથમ જ રહ્યા છો છતાં પાછળથી જાણી પ્રવેશ કરતા હો એવી રીતે વર્તી ન્યૂનાધિક ભાસો છો અને અગ્નિની માફક તે યોનિઓને અનુસરો છો. અર્થાત જેમ અગ્નિ ન્યૂનાધિક નથી પણ લાકડાના અનુસાર લાંબો ટૂંકો અગર પાતળો જણાય છે અને ન્યૂનાધિક જણાવો છો. નિર્મળ બુદ્ધિવાળા પુરુષોએ ચોતરફ વ્યવહાર ત્યજી છે તે જ આપણું સાચું સ્વરૂપ જાણી શકે છે. એ પ્રભુ સ્વતર ઉપનિષદમાં જીવ અને બ્રહ્મની એકતા સમજાવી છે. જીવાત્મા પોતાના કર્મોથી મેળવેલા મનુષ્ય આદિ શરીરોમાં ભોગતા રૂપે રહેલો છે. તત્વજ્ઞાનીઓ જીવના તત્વોની શોધ કરીને સર્વ કર્મ આપને અર્પણ કરી દે છે. એ ભગવાન કેટલા ભક્તો મોક્ષ પણ ઈચ્છતા નથી તો પછી ધર્મ અર્થ કામની સિદ્ધિ સમાન ઇન્દ્રપદને શા માટે ઈચ્છે? તેઓ તો માનસરોવરના હંસોની માફક આપની ભક્તિ રૂપે મોતીનો ચારો છોડતા નથી. તેમ આપ ઘર બારની સિદ્ધિઓ કોઈ વિસાતમાં નથી. એ પ્રભુ આપના માનવ દેહ તમારી સેવા માટે અને ભક્તિ માટે છે. છતાં મનુષ્ય આદિ ધારણ કર્યા પછી પ્રિયજન મિત્ર સગા વાલા વગેરેની માયામાં ચક્કરમાં ફસી જઈને તમને યાદ કરતા નથી. પૂજન અર્ચન પણ કરતા નથી. તેથી આ સંસારમાં દેહ લઈને જન્મો જન્મ ભટક્યા કરે છે. વાહ ભાઈ વાહ. એ પરમાત્મા પ્રાણ મન અને ઇન્દ્રિયોને વશ લઈને દ્રઢ યોગ સાધનાવાળું બળ પ્રાપ્ત કરી ઋષિમુનિઓ તમારું નિત્ય ધ્યાન કરે છે. શત્રુઓ પણ આપણું ચિંતન કરી આપને પામે છે. ગોપીઓ કામવાસનાથી ચિંતવે તો પણ આપના ચરણની કૃપા પામે છે. તે પ્રમાણે ઋષિઓ પણ આપની કૃપા પાત્ર છે. વેદ કહે છે ભગવાન અને તમારા વચ્ચે મોટું અંતર નથી છતાં તમે ભગવાનને જાણી શકતા નથી કારણ કે ભગવાન જ્ઞાન મેળવવા સામર્થ્ય જીવ માત્રામાં નથી. સ્તઃ સ્થૂલ આકાશ અસ્તઃ સૂક્ષ્મ મહત્વ. સત અને અસત આ બંને તત્વોથી બનેલા માનવ શરીર સાચું જ્ઞાન ઉપલબ્ધ કરવા માટે કોઈ સાધના મળી શકે તેમ નથી. હે પરમેશ્વર કડાદ મનતા અનુયાયી નવીન તર્કોમાં 7 પદાર્થો સંસારના મૂળ રૂપે માને છે. તેમના મતે 7 તત્વો દેહની રચના થઈ છે. દ્રવ્ય હવે 7 તત્વોથી દેહની રચના થઈ છે. તમે સાંભળો. દ્રવ્ય પૃથ્વી જળ વાયુ અગ્નિ આકાશ કાળ દિશા આત્મા અને મન. આ 9 પ્રકાર. બરાબર. હવે ગુણ 24 પ્રકાર. બરાબર. ગુણના 24 પ્રકાર. કર્મ 5 પ્રકારના. સામાન્ય જાતિ વિશેષ પરસ્પર ભેદ બતાવનારા સમવય નિત્ય સંબંધ અને અભાવ. આ 7 પદાર્થો તેઓ જગતમાં ઉત્પત્તિ કારણ માને છે. પાતંજલ યોગશાસ્ત્ર કહે છે કે જીવન પ્રથમ બ્રહ્મપણું હોતું નથી પણ યોગના પ્રભાવથી તે બ્રહ્મપણાની ઉત્પત્તિ થાય છે. જેમ ઔષધિ અથવા પારસના યોગથી તામ્ર લોહ અને પારદમાંથી સુવર્ણની પ્રાપ્તિ થાય છે તેવી રીતે જીવનના યોગ પ્રભાવથી બ્રહ્મભાવની પ્રાપ્તિ થાય છે. નૈયાયિકો કહે છે 21 પ્રકારના દુઃખનો નાશ એ મોક્ષ છે. 21 પ્રકારના દુઃખ એ 5 ઇન્દ્રિયો, છઠ્ઠું મન, તે 6 ના 6 વિષયો, 6 જ્ઞાન, શરીર, સુખ અને દુઃખ. સાંખ્યોના એક જ આત્માથી બીજા આત્માનો ભેદ કહી અનેક આત્માઓ એમ માને છે.
મીમાંસકો માને છે કે કર્મોના ફળ એ વ્યવહાર જ સત્ય છે. આ રીતે સર્વ શાસ્ત્રોનો ઉપદેશ મિથ્યા ભ્રમથી ઉપદેશ કરે છે, પણ તત્વ દ્રષ્ટિએ ઉપદેશ કરતા નથી. પોતે બુદ્ધિમાન હોવા છતાં પોતે પંડિત માનતા મૂળ પુરુષો આંધળાથી દોરાતા આંધળાની પેટે અત્યંત પીડાઈ સંસારમાં ભટક્યા કરે છે. એ મહામહિમ વાળા ભગવાન, મિથ્યા તર્કો લીધે અત્યંત કઠોર કરેલા વાદો રૂપી અહંકારમાં ભમતી મંદબુદ્ધિ વાળા પુરુષો આપનો જ્ઞાન માર્ગમાં અસ્ફુટ છે. સત્ય જ્ઞાન મતમ બ્રહ્મ, બ્રહ્મ સત્ય સ્વરૂપ જ્ઞાન સ્વરૂપ અનંત છે. આ જગતમાં બ્રહ્મ સિવાય બીજું કાંઈ જ નથી એમ લાગે છે. જેમ મનુષ્ય જગતમાં સર્વને ભ્રમથી જુદું જુએ છે, તે એક મૃત્યુ પછી બીજું મૃત્યુ એટલે જન્મ મરણ રૂપી સંસારમાં પામે છે, પરંતુ મનુષ્ય સર્વમાં રહેલા બ્રહ્મને જોવે, આપની ભક્તિને પામે અને ભક્તિનું મૃત્યુ દબાવી રાખી અને તેથી ઈચ્છા મૃત્યુ મેળવે અને મૃત્યુ પછી મોક્ષને પામે છે. પરંતુ જેઓ વિમુખ છે, આપની ભક્તિ કરતા નથી, તેને આપ વેદ રૂપી વાણીથી પશુઓની માફક બાંધો છો. આપની ભક્તિ કરતા નથી એને આપ વેદ રૂપી વાણીથી પશુઓની માફક બાંધો છો. બધાના બ્રહ્મરૂપ જોવાનું છે, એટલે આખો બ્રહ્મમય છે આ સંસાર, એ કે સંસાર જ ભગવાનની અંદર છે. પણ આપણે એવો મૂર્ખ છે મનુષ્ય તે જેવો માયામાં ફસાયો છે કે બધા બ્રહ્મમાં જ જોતો નથી, પણ બધું બ્રહ્મમય છે. કારણ કે જે થાય છે હરિની ઈચ્છા સિવાય થાય છે, બાકી હરિની ઈચ્છા વગર એક પાંદડું પર હરી શકતું નથી. જેઓ આપે વિશે પ્રેમ ભક્તિ કરે છે તેઓ પોતાને તથા બીજાઓને પવિત્ર કરે છે. તત્પંતુ તાપે પ્રયંતુ પ્રાવદાદંતુ તીર્થાની પઠંતુ ચાગમાન યચંદુ યાગ વિવંતુ વાહે હરવી વિનાને શ્વસુરી તત્વરી. મનુષ્ય ભલે તપસ્યાથી તપ્યા કરે, પર્વતો ઉપરથી ભલે કૂદી પડે, તીર્થોમાં ભલે ભટક્યા કરે, વેદોને ભલે ભણ્યા કરે, યજ્ઞો ભલે કર્યા કરે, વાદ વિવાદમાં ભલે પંડિતાઈ બતાવ્યા કરે, પરંતુ શ્રી હરિના ભજન વિના સંસારને કોઈ તરતા નથી. જો આ વેદનો મૂળ સ્વરૂપ જે સાર કહેવાય કે તમે કેટલું તપ કરો, દાન કરો, વેદો ભણો, ભલે તીર્થો ફરો, પર્વત ઉપરથી કૂદી પડો, પણ ભગવાન હરિને ભજન વિના કાંઈ થવાનું નથી. એટલે હરિનું નામ જ હરિનો સાર જ પરમ તત્વની પ્રાપ્તિ બતાવી છે. હે ભગવાન, આપ ઇન્દ્રિયોના સંબંધ વિનાના છો, છતાં આ બધા પ્રાણીઓ ઇન્દ્રિય શક્તિઓના સંચાલક છો. કારણ કે આપ પોતે પ્રકાશ, પોતે સિદ્ધ જ્ઞાનવાળી શક્તિવાળા છો, છતાં આપ ઇન્દ્રિયોથી કઈ જરૂર નથી. જેમ ખંડિયા રાજાઓ પોતાની પ્રજાઓ પાસેથી કરવેલા લઈ ચક્રવર્તી રાજાને ખંડણી ભરે છે, તેમ બ્રહ્માદિ દેવ કર્મના પોતે નિમાઈ કર્મ કરતા આપની પૂજા કરે છે. સર્વ જીવો તે પરમેશ્વરની ઉત્પત્તિ થયેલા હોય એ પરમેશ્વરને આધીન છે. આ પરમાત્માથી બધા પ્રાણો, લોકોને, દેવો, બધા ભૂતો અને બધા જીવો ઉત્પન્ન થાય છે. આપ જ્યારે માયા સાથે ક્રીડા કરો છો ત્યાંથી સ્થાવર જંગમ જાતિના જીવો ઉત્પન્ન થાય છે. ફક્ત આપની નજર પડતા જ ઉત્પન્ન થયેલા કર્મો અથવા કર્મોવાળા લિંગ શરીરો સાથે તે જીવો સંબંધ મેળવે છે. આપ સર્વોકુશ પરમ દયાળુ છો, તેથી બધે સમાન ભાવે વર્તો છો. આપને કોઈ પોતાનો કે પારકો નથી. વળી આપ શૂન્યની માફક અતિ સૂક્ષ્મ સ્વરૂપ ધારણ કરો છો, કારણ કે આપણે વાણી અને મનના એક વિષયોના આપના છે નહીં. હે અવિનાશી ભગવાન, હે પરમાત્માથી અજ્ઞાનથી કરેલા સર્વરૂપ ઉપાધિ વાળા પરમાત્મા અંશરૂપ જીવો ઉત્પન્ન થાય છે, તે સંસારમાં પડે છે અને આપણું ભજન કરે છે એમ કહેવાયું છે. તેમાં જો એક અજ્ઞાન માનવી એ પોતે તો જીવનું પણ એકપણું થાય છે. એની એકની મુક્તિ થતા બધા જીવોની મુક્તિ થવાનો પ્રસંગ આવે અને અનેક અજ્ઞાનીઓ માનવીથી એક અજ્ઞાનનો નાશ કર્યા પછી બીજા અજ્ઞાન રહી જવાના જેથી જીવોનો બંધ દૂર થશે નહીં, તેથી મોક્ષ પણ થાય નહીં. તો પછી જીવ અનેક છે ને એમ માનવું પડશે. જીવ જો અણુરૂપ છે તો એમ માનીએ તો આખા શરીરના દરેક અણુમાં વ્યાપક ચૈતન્ય એવો અનુભવ નહીં થાય. જો જીવને નાના શરીરમાં નાનો અને મોટા શરીરમાં મોટો એમ માનીએ તો તે અનિત્ય થશે. બધા શ્રુતિઓમાં આત્માની એકતા સિદ્ધ છે. પ્રકૃતિ જીવ રૂપે ઉત્પત્તિ થાય છે અને અથવા પુરુષની જીવ રૂપે ઉત્પત્તિ થાય છે. પ્રકૃતિ અને પુરુષ બંનેની જીવ રૂપે ઉત્પત્તિ થાય છે. બીજો પક્ષ સ્વીકારશો તો પુરુષ વિકારપણું પ્રાપ્ત થશે અને સિદ્ધાંત તો એ જ છે કે પુરુષ નિર્વિકાર છે. ઘટક ઉદ્ભવ પ્રકૃતિ પુરુષો રજયો રૂપયોજા ભવંત સુબતો જલ બુદ્ધ ભૂભવત ત્વયી ઇમે તતો વિવિધ નામ ગુણે પરમે સરિતિર્વાણમ મધુની લિષ્યશોષે રસા. પ્રકૃતિ તથા પુરુષ બંને અજન્મા છે, માટે બંનેની જીવ રૂપે ઉત્પત્તિ ઘટતી નથી. પણ બંને પ્રકૃતિ તથા પુરુષોનો યોગ એટલે પરસ્પર મિથ્યા જ્ઞાન થાય છે. આ રીતે પરસ્પર મિથ્યા જ્ઞાન થવાથી જીવ હું શરીર છું, કાણો છું, આંધળો છું, સુખી છું, દુઃખી છું, બ્રહ્મ છું વગેરે ઈશ્વર
વગેરે શરીર ઇન્દ્રિય મનનો પોતાનો આરોપ કરી પોતાને જન્મ લેનારો અને મારનારો માની લે છે. આ સ્વરૂપ મિથ્યા જ્ઞાન છે. તેથી પ્રાણ આદિ ઉપાધિ વાળો જીવ ઉત્પન્ન થાય છે. જેમ કેવળ જળથી કે કેવળ વાયુથી પરપોટા ઉત્પન્ન થતા નથી, પણ જળથી અને વાયુના મળવાથી જ થાય છે. પરપોટાની ઉત્પત્તિ જેમ વાયુ નિમિત્ત કારણ છે અને જળ ઉપાદાન કારણ છે, તેમ જીવોની ઉત્પત્તિ પ્રકૃતિ અને નિમિત્ત કારણ અને પુરુષ ઉત્પાદન કારણ છે. કેટલાક વિદ્વાનો વિપરીત કારણ સ્વીકારે છે. ગમે તેમ માનવું, પણ જીવો પરમેશ્વરની ઉત્પન્ન થાય છે, પરમેશ્વરને વશ રહે છે, કર્મો કરે છે અને ફરી પરમેશ્વરને લઈ પામે છે. માટે ઉત્તમ બુદ્ધિવાળો પુરુષ સંસારનો અત્યંત નાશ કરનાર અને વિશે ભાવ રાખે છે અને આપનું ભજન કરે છે. જેવી રીતે આપણે ફૂંકામાં હવા ભરી હોય અને એને પાછી છોડીએ તો એ હવામાં ભળી જાય, બરાબર. તેવી રીતે આ પરમ તત્વ જ છે અને આ પરમાત્મામાં જ ભળવાનું છે. પરમાત્માથી બીજું કઈ અલગ છે જ નહીં આ સંસારમાં. આ જીવોને આપની માયાને લીધે વારંવાર સંસારમાં ભટકવું પડે છે. એમ જાણી ઉત્તમ બુદ્ધિવાળા પુરુષો સંસારનો એકદમ નાશ કરનાર આપણું ભજન કરે છે. કારણ કે આપણું ભજન કરનાર પુરુષો સંસારનો ભય કેમ હોય ન હોય, કાળ આપના શરણ વિના પુરુષોને ભય પામાડે છે. પહેલા ભગવાન પ્રત્યેનો ભાવ અને મનનો સંયમ થાય તો ભક્તિ થઈ શકે અને સંયમ ગુરુને શરણે જવાથી થઈ શકે. માટે બ્રહ્મજ્ઞાન મેળવવા મોક્ષ ઈચ્છાવાળો હાથમાં હવનની સામગ્રી લઈ બ્રહ્મનિષ્ઠ ક્ષેત્રોએ ગુરુ પાસે, એટલે કે જેણે આત્મ સાક્ષાત્કાર કર્યો છે અને તમામ શાસ્ત્રોને જ્ઞાતા હોય, તમામ અજ્ઞાન રૂપે અંધકાર દૂર કરી શકે તેવા ગુરુ પાસે જવું જોઈએ. કારણ કે ગુરુ વિના જ્ઞાન મળી શકતું નથી. જેમ ખલાસીઓનો આશ્રય નહીં કરનાર વેપારીઓ સમુદ્રમાં સેંકડો સંકટોમાં સપડાય છે, તેમ મનુષ્ય ગુરુ વિના સંસાર સમુદ્રમાં દુઃખ અનુભવે છે. આમ ગુરુના શરણ વિના મનને વશ કરી શકાતું નથી. ગુરુ વીર જ્ઞાન ના ઉપજે, ગુરુ બિન મીટે ના ભેદ, ગુરુ બિન સંશય ના મીટે, ભલે ચારીએ વાંચો ચારો વેદ. તો આમાં બી બતાવ્યું કે ગુરુ વિના આપણો ઉદ્ધાર નથી. લાલ કી જય. હે ભગવાન, સર્વ સુખો જેમાં સમાયેલા છે એવામાં આપ આનંદ સ્વરૂપ પ્રાપ્ત થાઓ છો, તો પછી સ્ત્રી પુત્ર ધન વગેરે તુચ્છ સાધનોની શી જરૂર? કાંઈ નહીં. આમ ગુરુના ઉપદેશ આત્મતત્વ જાણી સારા વિવેક દ્વારા બધી વસ્તુઓ ઉપરથી વૈરાગ્ય મેળવી આત્મતત્વને મોટા પુરુષોના સહવાસથી યુક્તિઓથી સારી રીતે સાચવી રાખવા. હે પરમાત્મા, આપનું ચરણ કમળ જેઓ હૃદયમાં બિરાજે છે, જેઓના ચરણ કમળથી સર્વ મનુષ્ય પાપોનો નાશ કરનારું છે, એવા મોટા ઋષિઓ પણ અહંકારથી રહિત થઈને અનેક પવિત્ર તીર્થો અને પવિત્ર ક્ષેત્રોનું સેવન કરે છે, પણ ઘરનું સેવન કરતા નથી. જેમની એ વેદને કર્મપરાયણ કહેલો છે, તેથી ઉપનિષદોને પણ કર્મપરાયણ કહેવા યોગ્ય છે. અર્થાત ઉપનિષદો યજ્ઞાદિ કર્મ કરતા યજમાનની સ્તુતિ કરનારા વેદ વાક્યો છે. એમ કહી ઉપનિષદો પણ કર્મ પ્રતિપાદક જ કરવા જોઈએ. ઉપનિષદો દ્વારા થનારું આત્મ સાક્ષાત એ સંસારરૂપ નથી, તે આત્મજ્ઞાન માટે મુનિઓ તીર્થક્ષેત્રમાં ફરે છે. જો દ્વૈત સત્ય હોય તો ઉપનિષદો યજમાનની સ્તુતિ કરે છે એમ કહી શકાય, પરંતુ દ્વૈતનું સત્યપણું તો સંભવતું નથી. મીમાંસકો આવું અનુમાન કરી કદાચ કહે છે કે આ જગત સત્ય હોવું જોઈએ, કારણ કે તે સત્ય ભ્રમથી ઉત્પન્ન થયું છે. જે વસ્તુ જેનાથી ઉત્પન્ન થાય છે તે વસ્તુ તે રૂપ હોય છે. જેમ કે સોનામાંથી બનેલું કુંડળ સોનું જ છે, તેમ પણ અનુમાન ઉપરથી તમે સત્ય રૂપ બ્રહ્મથી જગતનો અભેદ સિદ્ધ કરવા માંગો છો અને સિદ્ધ થઈ શકતો નથી. કારણ કે એ પહેલા અનુમાનમાં તમે જે હેતુ આપ્યો છે તે અપાદાન રૂપ હોવાથી સત્ય ભ્રમથી ઉત્પન્ન થયું છે અને એમ કહેવાય છે બ્રહ્મનો આપાદાન કારણ રૂપે નિર્દેશ થાય છે. તેથી જગતમાંથી સત વિરોધી ભેદ સમજવા અભેદની સમજણ થઈ શકે નહીં. એ રીતે તમે હેતુ કહ્યો છે તે વિરુદ્ધ હોવાથી જગત અને સતનો અભેદ સિદ્ધ કરી શકાય નહીં. માટે તમે કરેલું અનુમાન તર્ક વિચાર કરવાથી અસંગત થાય છે. જે વસ્તુ જેનાથી ઉત્પન્ન થઈ હોય તે રૂપ હોય છે. નિયમનો અનુચિત સંબંધ પણ દેખાય છે. જેમ કે ક્ષત્રિય પિતાના દેવદત્તની બ્રાહ્મણી સ્ત્રીઓમાં ઉત્પન્ન થયેલ પુત્ર ક્ષત્રિય બદલે શુદ્ધ જાતિનો ગણવાથી સરખી જાતિનો દેખાતો નથી. જેમ બ્રાહ્મણાને લીધે દોરીમાં સર્પ દેખાય છે, છતાં દોરી એ સર્પ નથી. દોરી અને સર્પ જુદો છે. દોરી સત્ય છે અને સર્પ મિથ્યા છે, તે બરાબર છે. બ્રહ્મનું જે ભાન થાય છે, જે અંધ પરંપરા થાય છે, એટલે કે બ્રહ્મ સંસ્કારથી ઉત્પન્ન થાય છે. સંસ્કારની સિદ્ધિ માટે માત્ર પૂર્વના ભાનથી જ જરૂર રહે છે, વસ્તુની સત્યતાની જરૂર નથી. જેમ કે કોઈ પુરુષે સાચું ખારેકડીનું ઝાડ જોયું ના હોય, પણ બાજીગરે બનાવેલું ખોટું ખારેકનું ઝાડ જોયું હોય તો તે ખજૂરની ઝાડની ખારેકનો ભ્રમ થાય છે. માટે સંસારરૂપ વસ્તુની સત્યતા ન હોવા છતાં સંસારનું ભાન થતું હોવાથી બ્રહ્મ વિશે બ્રહ્મનો ભેદ દેખાતો નથી, પણ પરબ્રહ્મ સંસાર ભ્રમ દેખાય છે. આ ઉપરથી બ્રહ્મ અનાદિ ઠરે છે અને જો પૂર્વ જોયેલા બ્રહ્મને વખતો વખત આરોપ થયા કરશે, તેમજ અંધ પરંપરા ન્યાયના વ્યવહાર સિદ્ધ થશે. દ્વૈત
સિદ્ધ ન થતા અદ્વૈત સિદ્ધ થશે. અને જે વસ્તુ નિત્ય હોય કે કદી અસત્ય હોઈ શકે નહીં, માટે વેદે સિદ્ધ કરેલું હોવાથી નિત્ય એ સત્ય છે. એ ભગવાન, વેદ કર્મોના ફળને નિત્ય કહેતા નથી, પણ લક્ષણોથી તે માત્ર વખાણ કરે છે. કારણ કે અર્થવાદ વાક્યો વિવિધ વાક્યો જ પેટા વાક્યો છે, એમ ભગવાન જેમિની પણ સિદ્ધ કરે છે. જો અમે ન માનીએ તો વેદ વાક્યોના મુદ્દાની વાતમાં ભેદ પડવાનો પ્રસંગ પ્રાપ્ત થાય છે. જેમ અલોકમાં વર્ણતી લોકમાં કર્મથી મેળવેલા ધાન્ય વગેરે નાશવંત છે, જેમ પુણ્યથી મેળવેલા પરલોક, સ્વર્ગ વગેરે પણ નાશવંત છે. આવું પરમાર્થ સંબંધી સત્ય કહેનારી શ્રુતિઓ સાથે અર્થવાદ કહેનારી શ્રુતિઓ મુખ્ય માનીને વિરોધ થશે. માટે કર્મ જડ પુરુષોની આ ફક્ત ભ્રાંતિ છે કે વેદ તેઓની દ્રષ્ટિ કર્મને સિદ્ધ કરે છે, ને આ જ રીતે આત્માની આકાશ ઉત્પન્ન થયું છે. જેવી રીતે આપણા પુણ્ય હશે ત્યાં સુધી આપણે સ્વર્ગમાં રહીશું, જો મોક્ષ સ્વર્ગ પ્રાપ્ત થયું તો. પણ જેવા આપણા મૃત્યુ પુણ્યરૂપી જે કર્મો એ ખતમ થશે તો પાછા આપણાના મૃત્યુલોકમાં મોકલી આપવામાં આવશે. એટલે અહીંયા બધું નાશવંત છે. વેદ વાક્યોનો આશય હેતુ ઉત્પત્તિની સૃષ્ટિની ઉત્પત્તિ સત્ય કહેવા માટે નથી, પરંતુ બીજી રીતે અદ્વૈત સિદ્ધ કરવા માટે જ છે. જગત સત્ય છે એમ માનવાથી કોઈ પ્રમાણ નથી. હવે જગત અસત્ય છે એમ કહેવાય છે. સૃષ્ટિ પ્રલયને સૂચવતી જેના વડે પ્રાણીઓ ઉત્પન્ન થાય છે, જેમાં રહ્યા છે, જેમાં લય પામે છે, એ બ્રહ્મ છે. જગત અસત્ય છે કારણ કે આદિમાં અંત હોતો નથી, અને વિકારી એ દ્રશ્ય છે. જે વસ્તુ પહેલા ને અંતમાં ન હોય તે વિકારી હોય, દ્રશ્ય હોય છે, અસત્ય હોય છે. જેમ છીપમાં જણાયેલું રૂપ આદિ પહેલા અંતમાં નથી, વિકારી છે, એ દ્રશ્ય છે, તેથી અસત્ય છે. જેમ ઘડો વગેરે કાર્યોના આકારો માત્ર નામરૂપ છે, તેમાં મૂળ કારણ માટે જ ફક્ત સત્ય છે. એમ આ જગત પણ આકાશ આદિ કાર્યોમાં ફક્ત નામરૂપ જ છે, જેનું કારણ કેવળ બ્રહ્મ સત્ય છે. શ્રુતિ પણ કહે છે, હે સૌમ્ય, કેવળ એક બ્રહ્મનું જ્ઞાન થતા બધી વસ્તુઓ બ્રહ્મમય જાણી શકાય છે. વિકાર રૂપ આ જગત કેવળ નામ માત્ર હોય, મિથ્યા છે. બ્રહ્મ કેવળ સત્ય છે. કેવળ એક બ્રહ્મનું જ્ઞાન થતા સર્વ કંઈ બ્રહ્મ જ જણાય છે. માટે જગતમાં સત્યતામાં કોઈ પ્રમાણ મળતા નથી, અને તેની અસત્યતામાં તો ઘણા પ્રમાણો મળે છે, છતાં તો કેવળ જગત જ સત્ય માને છે, તેઓ મૂર્ખ છે. જેવી રીતે ઘડો માટીનો ઘડો બનાવીએ તો આપણે એને ઘડો કહીએ, પણ એ ખાલી એનું નામ ઘડો છે, પણ પાછું એ જો તૂટી જાય થાય તો પાછો માટી થઈ જાય. એવી રીતે આ સંસારના બી સંસાર પણ એ પરમાત્માથી ઉત્પન્ન થયો એટલે એ ઘડો, એને આપણે સંસાર કીધું, અને પાછો મટશે એટલે પાછું પરમાત્મામાં વિલીન થઈ જશે. જેવી રીતે ઘડો માટીમાં વિલીન થઈ જાય છે. જીવ માયાને લીધે અજ્ઞાન ભેટી પડે છે, અને દેહ ઇન્દ્રિય વગેરે ગુણોને ભોગવેલા ગુણોને પોતાનું રૂપ માનીને તેને પામે છે. એટલે દેહ ઇન્દ્રિય વગેરે ધર્મો વાળો થાય છે, તેથી આનંદ વગેરે ગુણોને ઢંકાઈ જાય છે, વારંવાર સંસારમાં ભટક્યા કરે છે. પરંતુ આપ ઈશ્વર તો સાપ જેમ કાચડી છોડે તેમ માયા તજો છો, કેમ કે આપ તો નિત્ય પ્રાપ્ત અસંખ્ય ઐશ્વર્ય વાળા આદિમાદી 8 પ્રકારના પરમ ઐશ્વર્ય બિરાજો છો. એટલે કે આપનું 8 પ્રકારનું ઐશ્વર્ય બીજાઓની માફક દેશકાળ આદિથી મપાયેલું નથી, પરંતુ પરિપૂર્ણ હોય અમાપ છે. જેઓ ભગવાનને ભજે છે તે સંસાર તરે છે, જેઓ ભગવાનને ભજતા નથી તે સંસારને પામ્યા કરે છે. વાહ ભાઈ વાહ. જે ભગવાનને ભજશે તે સંસારના તેજસ, અને જે ભગવાનને ભજતા નથી તે સંસારમાં પાછો આવ્યા કરે છે. તે બાહ્ય સંગ તજી ભગવાન માર્ગે જઈ રહ્યા છે, છતાં એકવાર તજેલા વિષયો પણ જે એકાદ વાર ભોગવવા છોડતા નથી તેઓ ભગવાન પામતા નથી. તે આ લોકમાં પણ સુખ મેળવતા નથી, પરંતુ કેવળ નીચ યોનિને પામ્યા કરે છે. હે ભગવાન, જે યતિ બ્રહ્મચારી સંન્યાસી થતા હૃદયમાં રહેલી વિષય વાસનાને ઉકેલી નાખતા નથી, તે દુષ્ટો આપના હૃદયમાં જ રહેલા છતાં કંઠમાં ભૂલાઈ ગયેલી મણીની પેટે દુર્લભ થાઓ છો. એટલું નહીં, ઇન્દ્રિયોને તૃપ સંતોષવા માટે તત્પર તૈયાર રહેલા દંભી ઢોંગી યોગીઓને આ લોક પરલોક બંનેમાં દુઃખ જ મળે છે. એ 6 પ્રકારના ઐશ્વર્યવાળા સગુણ પરમેશ્વર, આપણું જે જ્ઞાન થયું છે તે કર્મફળ આપનાર આપ ઈશ્વરથી પ્રગટ કરેલા પૂર્વના પુણ્યના ફળરૂપ સુખ દુઃખનો સંબંધ જાણતો નથી, તેથી મુક્ત જ રહે છે. દેહનું અભિમાન દૂર થયું હોય તેને કાર્ય અને અકાર્ય જ્ઞાન થતું હોતું નથી, તેથી વિવિધ નિશેષ રૂપ વેદવાણી પ્રેરણા કરી શકાતી નથી. એ યોગ્ય છે, કારણ કે દરેક યુગમાં ઉપદેશ પરંપરા એટલે સજ્જનોના સંપ્રદાય મુજબ બે મનુષ્યોને હંસ હંમેશા શ્રવણ કરી ચિત્તમાં આપને સ્થાપ્યા કરે છે. તેઓને તે આપ મોક્ષ ગતિ રૂપ થાઓ છો. એટલે કે તત્વજ્ઞાની જેઓને કર્મનો અધિકાર હોય તેવી શંકા ઊભી થતી નથી. હર હંમેશા આપની કથા સાંભળી વગેરે શ્રદ્ધાવાળા છે, તેઓ આપના ચરણમાં પહોંચી જ ગયા છે, તેથી તેઓને વિધિ નિષેધની જરૂર નથી. જે પ્રભુની કથા સાંભળે છે એને વિધિ નિષેધની જરૂર નથી, એ પ્રભુના ચરણમાં પહોંચી જાય છે. પરંતુ જેઓ તત્વજ્ઞાન થતું નથી તેઓ ઇન્દ્રિય વિષયનું લાલચુ દંભી ઢોંગી સંન્યાસીઓ લોકમાં અને પરલોકમાં દુઃખી થાય છે. મુનિ યાજ્ઞવલ્કે વિદુષી ગાર્ગીને જે
ગાર્ગી છે ને છે એ આકાશની પૃથ્વી પોતે ભૂતકાળ બન્યું છે, વર્તમાન બને છે અને ભવિષ્યમાં બનશે તે સર્વશ્રેષ્ઠ બ્રહ્મ છે. હે પ્રભુ, આપ અનંત છો, આપનું અંતપણું હોવાથી જ આપ સર્વજ્ઞ સર્વશક્તિમાન છો. જેમ આકાશમાં રજ કણો એકી સાથે ઉડ્યા કરે તેમ અનેક બ્રહ્માંડો આપને વિશે ભમ્યા કરે છે. વાહ ભાઈ વાહ, બોલો કૃષ્ણ કનૈયા લાલ. જેવી રીતે આકાશમાં રજકણો ઉડ્યા કરે, નાના નાના રજકણો આપણને દેખાય નહીં પણ બહુ રજકણો હોય, જેવી રીતે આપણે ટોચ મારીએ તો રજકણો દેખાય, એવી રીતે કેટલા બ્રહ્માંડ પ્રભુની આજુબાજુમાં ફરી રહ્યા છે. બાપ રે બાપ. એ ઈશ્વર, મુશ્કેલીથી જાણી શકાય તેવું આત્મતત્વનું જ્ઞાન આપનું આ શરીર ધારણ કરનાર આપના ચરિત્રને ભક્તો જાણે છે, તે મોક્ષની ઈચ્છા રાખતા નથી. હે પ્રભુ, આપના જ માત્ર વિલાસરૂપ આ જગત ત્રિગુણાત્મક છે, અસત છતાં સત જેવું ભાસે છે. હે પ્રભુ, આપ અનંત છો, અંતવાળી વસ્તુ છો, આપ નથી. આપનું અનંતપણું હોવાથી આપ સર્વજ્ઞ શક્તિમાન છો. શ્રુતિઓ કહી શકતી નથી કે આ જ પરમેશ્વર છે, એટલે માટે પ્રમાણવાળા છે, કારણ કે સગુણ સ્વરૂપે આપ અનંત ગુણવાળા છો અને નિર્ગુણ સ્વરૂપે આપ અવિષય છો. શ્રી ભગવાન વાચ ઇત્યતે બ્રહ્મપુત્રા આયુષ્ય માનુશાસનમ સરંદનમ મથા નરચુ સિદ્ધા જ્ઞાનવતો ગતિમ. શ્રી નારાયણ ભગવાન બોલ્યા હે નારદ, આ બ્રહ્મના પુત્ર સનકાદિ મુનિઓએ વેદ શ્રુતિ રૂપ આત્મતત્વનો ઉપદેશ સાંભળી આત્મતત્વ જાણી સંતુષ્ટ થઈ સનંદનની પૂજા કરી. આ રીતે બધા પહેલા જન્મેલા આકાશ વિહારી આકાશમાં ફરતા મહાત્મા સનકાદિકે બધા વેદો પુરાણો ઉપનિષદોનો સાર કાઢ્યો છે. હે બ્રહ્મપુત્ર નારદ, આ વેદ શ્રુતિ રૂપ આત્મતત્વનો ઉપદેશ મનુષ્ય વિષય અભિલાષા ઈચ્છાઓને બાંધનાર છે. તેને શ્રદ્ધાથી મનમાં રાખી ઈચ્છા મુજબ પૃથ્વી પર ફરો. શ્રી સુખદેવજી બોલ્યા, હે રાજન, એમ નારાયણ ઋષિએ ઉપદેશ હતો આત્મતત્વો પહેલા શ્રદ્ધાથી ગ્રહણ કરી આત્મ સાક્ષાત્કાર મેળવી સંતુષ્ટ થયેલા નૈષ્ઠિક મુનિ નારદ સાંભળેલો અર્થ મનમાં ધારણ કરતા બોલ્યા. નારદજી બોલ્યા, નિર્મલ કીર્તિવાળા શ્રી કૃષ્ણ ભગવાનને મારા નમસ્કાર હો. ભગવાન સર્વ પ્રાણીઓના મોક્ષ અને ઉત્તમ અવતારો લે છે. એમ કહી આદિ ઋષિ એવા ભગવાન નારાયણે તેમના મહાત્મા શિષ્યોને નમસ્કાર કરી નારદજી મારા સાક્ષાત પિતા વેદવ્યાસજી આશ્રમમાં ગયા. ત્યાં ભગવાને વેદવ્યાસજીને સત્કાર કર્યો, એટલે આસન સ્વીકારી નારદજી નારાયણ મુક્તિ સાંભળેલું આત્મ રહસ્ય તેમની આગળ વર્ણવ્યું. ઇત્યેદવર્ણિ રાજન અન્ન પ્રશ્ન કૃતત્વા યથા બ્રહ્મ નિર્દેશે નિર્ગુણે નમસ્વરે મનસ્વેર. હે રાજન, તમે મને પ્રશ્નો કર્યા હતો કે શ્રુતિઓ બ્રહ્મને કેવી રીતે વર્ણવે છે. તેઓ ઉત્તરમાં વિસ્તારથી સમજાવ્યું અને અનિર્દેશ નિર્ગુણી બ્રહ્મમાં વર્તે છે એ રીતે શ્રુતિઓ તેને વર્ણવે છે. જે ભગવાન પ્રકૃતિ પુરુષના નિયંતા છે, જે જગત સર્જીને જીવનની સાથે તેમાં પ્રવેશા છે, જેમ જીવ ભોગસ્થાન રૂપ સર્વ શરીર બનાવે છે, તે જ રીતે શરીરનું પાલન પોષણ રક્ષણ કરે છે. જેમને શરણે જઈને તેમના ચરણમાં દંડવત પ્રણામ કરનારો જય જીવ અવિદ્યાને ત્યજે છે, તે ભય દૂર કરનાર છે, તે અખંડિત સ્વરૂપમાં રહીને માયાને સ્પર્શ થવા દેતા નથી, તે શ્રી હરિનું નિત્ય ધ્યાન ધરવું. હવે આમાં બહુ સરસ સમજાવ્યું છે કે બધું જ પરમાત્મા કરે છે, આપણે કાંઈ કરતા નથી. 84 યોનિમાં આપણી મનુષ્ય યોનિ એક ખાલી સંગ્રહ કરે છે કે કાલની ચિંતા કરે છે. બાકી તમે બધી યોનિ જોઈ લો, તમે પશુ પક્ષી જોઈ લો, એ સવારે ગાન શરૂ કરશે, સ્તુતિ ભગવાનની કરશે, પછી થોડું ફરશે, થોડું ભોજન કરશે, પાછું બપોરે ભોજન કરીને પાછું હાજે કિલકોલ કરીને સૂઈ જશે. એ લોકો કાલની ચિંતા કરતા નથી, કેમ કે એ લોકોને ખબર છે કાલે પરમાત્મા આવશે. જો એ લોકોની પાસે કઈ રહી છે અન્ન ભંડાર, એ લોકોની દુકાન રહી છે પશુ પક્ષીઓ પ્રાણીઓ માટે, કે એ લોકો માટે દવાખાના છે, કે એ લોકોની બેંક છે પૈસા જમા કરવાની, કાંઈ નહીં. આ મનુષ્ય જાતિ એવી છે જેણે બધું સંગ્રહ કરીને પોતાની મતિ ભ્રષ્ટ કરી છે. અને એ પોતે એટલું જમા કરી દે છે કે એ પાછો ભોગવતો પણ નહીં. એ જેટલું જમા કરે છે અને જ્યારે ભોગવવાનો સમય આવે છે ત્યારે એનું શરીર ભોગવવા જેટલું રહેતું જ નથી અને એ પછી લાસ્ટમાં મૃત્યુને શરણે જાય છે. વેદ શ્રુતિમાંથી વિદ્વાનોએ પોતપોતાના અભિપ્રાયોને અનુસાર સાર ગ્રહણ કર્યો છે. કોઈ આરંભમાં, કોઈ પરિણામવાદ ને કોઈ વિવર્તવાદ દર્શન સ્તુતિમાં કરે છે. વેદો ઈશ્વરનું વર્ણન નેતિ કરીને કરે છે. જ્ઞાન માર્ગ છે. ભક્તિ માર્ગમાં ઇતિ શબ્દનું વર્ણન કરેલ છે. અવતાર સ્વરૂપે કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ એ ન્યાય બધું કરી શકે છે. વાણું સગુણ આવું સગુણ સ્વરૂપ કઈ કાર્ય કરે છે તે સમજી શકાય તેવું નથી, પણ વેદ તો અત્રિગુણી બ્રહ્મનું પ્રતિપાદન કરે છે. આવા નથી પણ આને કેવી રીતે પહોંચવું તે રાજા પરીક્ષિતનો પ્રશ્ન છે. પુરાણોમાં આવતી શ્રુતિને કોઈ રીતે ઉપનિષદોનો જ બોધ આપે છે, કારણ કે અધ્યયનનો મૂળ આધાર ઉપનિષદ છે. શ્રી સુખદેવજી પરીક્ષિતને બ્રહ્મસત્રની કથા કહી અને વેદોની શ્રુતિ આવી સાપેક્ષ વેદોને નિરપેક્ષ બ્રહ્મની શ્રુતિ કરી
છે. ભગવાન શ્રી કૃષ્ણ ગીતામાં એક જ વાત કરી છે કે બધાયમાં મને બેસાડી લે. જો આ જ સાર છે. આને કહેવાય એક રસ. આને કહેવાય એક રસ. પરમાત્મા તો સૌના સમ થઈને રહે છે. શ્રી સુખદેવજી આમ એક રસ થવાની ચાવી બતાવી. એટલે પરીક્ષિત બોલી ઉઠ્યા, હવે મને તક્ષકનો ભય નથી. હું આત્મા છું, તેનું ભાન મને થયું છે ને હું અભય થયો છું. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. જોયું પરીક્ષિત રાજાને અહીંયા ભાન થયું તત્વ. આખી કથા તો પ્રમાણની શ્રવણ કરી. હવે આત્મા તત્વ જ્યારે એમણે સાંભળ્યું તો એ કે સાવો મને તક્ષક નાગનો ભય નથી, કેમ કે હું આત્મા છું. જેવી રીતે આપણે જોયું ભગવાનના પિક્ચરમાં પ્રહલાદ ભગવાન હું કીધું, હું તો આત્મા છું, હું થોડી મરવાનો છું. તેવી રીતે પરીક્ષિત રાજાએ કીધું, હું તો આત્મા છું, હું થોડી મરવાનો છું. તેવી રીતે જે મૃત્યુ આવશે છેલ્લી વેળાએ એ પણ પરમાત્મા જ છે અને આત્મા છે. અને એ પણ આત્મા, આપણું શરીર મરવાનું છે, આત્મા થોડી મરવાનું છે. તો આપણે ભય પામવાની જરૂર નથી. જે આપણા મનુષ્ય અવતાર મળ્યો છે એ ખાલી પ્રભુનું ગુણગાન કરીને આપણે આ પાર કરવાનો છે. આપણે એક નાવડીમાં આપણે બધા બેઠા છે. પરમાત્મા એ કર્મ રૂપે આપણને એકબીજાની હારે જોડાયા છે. તો આ એ સંસાર રૂપી નાવડીમાં આપણે જે સંસારનો મોટો સમુદ્ર સાગર એ પાર કરવાનો છે, પણ કેવી રીતે? પ્રભુનું નામ લઈને કરવાનું છે. શ્રીમદ ભાગવતમમાં અવતારો એટલે કે વંશોના વર્ણન કર્યા છે. એટલે માટે કે વંશો ધારણ કરનાર રોજ જે છે તે ઓળખી નિર્ગુણ ભાનનું ભાન ક્યારે થશે? પણ કેવળ નિર્ગુણની ઉપાસના થઈ શકતી નથી. માટે વેદ સ્તુતિમાં સગુણના આધારે નિર્ગુણ ગાયન કરેલું છે. જેવી રીતે નિર્ગુણનું ધ્યાન કરીને મૂર્તિ પૂજા કેમ બતાવી? મૂર્તિ પૂજા મનને સ્થિર કરવા બતાવી. પણ આપણે કેવું કરીએ છીએ? આપણે ખાલી મૂર્તિમાં જ ભગવાનને જોઈએ છે, બાકી બધામાં જોતા નથી. એવી રીતે શરૂઆતની કથામાં જ કપિલ મુનિએ માતા દેવહૂતિને કહે છે કે જે ખાલી પરમાત્મા મૂર્તિમાં જ પરમાત્માને જોઈ છે એ મારી મસ્કરી કરી રહ્યો છે, એ ભક્તિ કરી રહ્યો નથી. કેમ કે હું તો મૂર્તિમાં બી છું અને હું આખા સર્વત્ર જગતમાં વ્યાપ્ત છું. વિષ્ણુના ભક્તને મોક્ષને બીજા દેવ અધ્યાય 88 ને 89. ભગવાનની શ્રી વિષ્ણુની શ્રેષ્ઠતાનો પ્રસંગ. વિષ્ણુ ભક્તને મોક્ષને બીજા દેવોના ભક્તોની માત્ર સંપત્તિઓ જ છે.